શેતુરજી નહીં આવે ઓ મહેમાન બેર કર શેતુરજી એ શેતુરજી આવો દાદો મદમ તમે તો શેતુરજી નહીં ઓય ભાઈ લે તમે મુરાજી નહીં ઓળખતા ઓળખા મુરાજી બોલતો હા, મુરાજી. આવો રામ 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 પણ રામ રામ તો બોલો ભલા મોણા રામ 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 બોલતા હોય તો સારું લાગે તમારે હજી નું ઈ જ છે ઓય ભાઈ હવે તકલીફ છે શું કરવાનું કહો પછી કટાઈ નાખો ને તકલીફ હે તકલીફ ના હોય દવાખાને જઈને કટાઈ નાખો તકલીફ દવાખાને જઈને કટાઈ નાખો વાપરવાની હોય એટલે હવે પેલું મશીન લાવવું છે ભાઈ તો મશીન હવે તો નીકળી જ જશે હોય ચો નીકળી ગઈ મશીન નીકળે છે એમ કહું છું નીકળે નીકળે હોય એ લાવી દેવા છે કહો ચાર આયા અમે ખાવા ના આયા એમ તો ચઈ જા કોંતીજી કોંતીજી અમારા હારે એક મહેમાન આવ્યા હતા ને સોમાજી કરી હા, હા. એને ખેતર બતાવવા લઈ ગયા મને નથી ખબર હું તો પાણી પીવા આવ્યો હતો હે પાણી પીવા આવ્યો હતો પાણી પીવા હોય તે પીવો ભાઈ આ પડ્યું ઘર મારા માસીનું તમે પીવો લોટો મને લાવો ઊંઘવા દીધો તો ઘડી ખાધું હતું કહો પાણી પીતા આવું તમારા માટે ભરતા આવું પાણી લેતા આવો લેતા આવો તમે પીજો પાછા હા હા તમે બેહો હું આવું હોય ને કે પાછા મન બદ લાગશે કે પીવા હું આવ્યો તો મને પોણીએ વળગાડ્યો લોટો પૂરો ભરીને લાવજો હો કેટલા આવે થાવ ખોટી મારી ઊંઘ બગાડી હોય ને કોમ મુળાજી પણ બાપડા મોણા સારા હો દિલદાર હોય તો મુળાજી હે મુળાજી હા એ મુળાજી હા લે આઈ ગયા કહું એક દાડો આવો ખટપટીએ આવા દાડો મારા માસી હારે મહેમાન ગતિ આવતા હોય ભૂડો પણ તમાર માસી શીખે ચાર એકલા ને એકલા જોઈ છે ચમ એકલા ખોય છે ખાય નહીં તમારા તો ચાર આવે છે અમને તો કહેતા જ નહીં આવે ભાઈ તો 12 મહિને આવે 6 મહિને આવે અને હું જેવો પાછો 2 મહિને હોય આવું ના એ તો બરોબર છે તમારે તો બરોબર છે હે? તમે આવો જ ચાલે એમ કહું એટલે જોઈને લાયા પોણી હોય એમ તો પીવા દો કેવું ચાલે તમારે કહો લે પોણી ને મજા હલારે હબળો તમાર માસી આવે ને તો કહેજો કે મુલાજી લેતા આવો કહીશ ને ભાઈ આવો મુલાજી આવો હોય આવો પંતજી આવો આવો મુરાજી આવો આવો રામ આવો વાપડ્યો હા આ મહેમાન ને બાજરી બતાવવા લઈ ગયો ના ના હારું બેહો એ હું કહેતો મારે મહેમાન આવ્યા શું દેવ ટાઈમ દેવ એ માસી બેજો એક વાત કરી નાખે ભેગી આ કો મુલાજી આવ્યા છે ને એટલે ભેગી કર દે આમ તો વાત હાલ નથી કાઢવી પણ મેં કીધું કર દે તું થયું ભાઈ હમણાં નવું લાયા છું ને એટલે હવે કીધું લે કોંતી ભાઈ શું કહેતા હતા હું શું કહું છું ખબર છે અરે આમાં મહેમાન છે ને સોમાજી એ મહેમાન એ નામ છે સોમોજી હજુ એમ કોઈ ઉંમર વધારથી નહીં હો ભાઈ હોય 18 વર્ષ થયા ખાલી 18 વર્ષ 18 શું કરવું છે તે ના સમજ્યા વાતમાં એ વાયન આગળ હશે ઈરી વાત એ વાયન ન કરો એટલે જો ધોનમાં જોજો ને ભાઈ હગું કને લાવી છે ઓય સોમાજી ને સોમાજી નહીં સોમાજી સોમાજી કીધું હા સોમાજી તે એક જગ્યાએ છે હે પાટણમાં છે એક જગ્યાએ જેટલા રૂપિયા થાય ને એટલા હું આલીશ અને હું નહીં આલી તો આ બેઠો મારો માસી વાપડ્યો માછા પૈસા નહીં લે વાયન માટે નીલ ના બાબળો હા હા થોડીક ઉંમર લાયક છે હે ઉંમર લાયક કંઢી વાત કહો ઉંમર લાયક ચાલશે માસી બે હમણાં બાપડે મુળાજી ચાલશે એટલે હા ઉંમર લાયક નહીં પાછી એમ તો હા માપની જ છે લગભગ કેટલા વર્ષ 25-27 વર્ષ છે હમણાં છૂટું થયું છે તમે આવી એની ઉંમર તો જુઓ આવો લખણા કરશો નહીં અને જેલમાં ફસાઈ જાઓ જો વટા ફરતા એ ફરવા દો કે તમે મારી વાતને ના સમજ્યા તમારા માસી બેરો છે ને એક જ વાત મગજમાં ઘુસાડી છે મારો માસીઓ હાસું કહેવાનું છે ને ઊંધું સમજીને બેસી જાય એવો છે આપણે હવે એ રીતે શું કીધું કોઈ નહીં એ તો હાગઈ કીધી હાગઈ એ તો બધું થશે કેવી રસ છે એટલે કોટ આવે હે આવે ફોન કરું ચાલશે ફોન કર લાવ હું વાત કરું ત્યારે રા મંગાયો હે રા મંગાયો શું કહે છે યાર કેરીનો રા મગાયો કે એટલે મેં નહીં મંગાવ્યો મારા માસીએ મંગાવ્યો ભાઈ ના ના ભગવાનનો માણસ છે હો હે ખવરાય પીવરાય હું જોડીમાં હું છું ને હા તો ખાલી હોય નીકળું તો મને ખાધા સિવાય નહીં જવા દેતા એટલે માસીએ ક્યાં નહીં ગયો તમારો હલો
કેટલા રહ્યો મુર્ગા આયો આયો એટલે મુદગા કહું છું હટ આવજે ને ભાઈ હે 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 શું કહે છે વાપરજો કેટલા રહ્યો આવી ગયો એમ ને સારું હે એ વાતો કોંતીજી હું જઉં તાર હવે. અરે પેલી વાત કરું હું રાજુ હા શું કહો પેલા કેરીઓ મુર્ગો લઈને આવ્યો હે હા, હા. તમે મિક્સર લેતા હો એમ કરો મિક્સર હોય તમારે છે ને છે મારા મિત્ર હા લેતા હોતા હડો હાર લેતા આવો. હટાવજો હા 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 શું મંગાઈમાં છે મિક્સર હું ભાઈ રસ કાઢવો પડશે ને કેરીઓ લઈને આવે છે પછી છે ને રા કાઢ્યો ખરું એ ખરું નકો આમ તો ને હારે નહીં ના તો માસી પિક્ચર જોવે હું ઘડી ચેતન જોતા જાતા તને તું નહીં જોયું ને જા ઓ જાતા સારું ઓમ મહેમાન હા તમારા ખેતીમાં કેવું છે સારું છે અમારે તો ખેતી જોઈ તમારી નહીં જોઈ તમારે બાજરી સારી છે ને આયો મુર્ગા આયો લો કાકા આ લાયો કેરીઓ અને તમે મને કીધું તું કે હારી જોઈને લાવજે એક નંબર કેરીઓ લાવજો એકદમ લીલી લીલી છે ને લે આ મુર્ગા ને મૂર્ખા આ તો કાચી કેરીઓ છે ઓનો રસ નીકળે જ ના તો કાચી કેરીનો શરબત બનાવી દેજો લો એટલે આ પણ ઓનો ના બને આ કેરીઓ પાછી આ લે કેરીઓ મેલ માં તું તો કાકા હવે કેવું હોય ને તો પૂરી વાત કહેવાની હમણાં પેલા ઉચેલમાં હું કે ઉચેલ લાય તો એમના છે કે વધારે લાય પણ તારે વાતમાં જ કોઈ હોતું નહીં ને કેરીઓ પાકી મગાઈ હતી કે મેં કાચી મગાઈ હતી તો તમારે કેવું પડે ને હવે તમને જો કહી દઉં કાકા આ કે મને ધક્કા ખવડા કરો છો ને વાર લાગશે કહી દઉં હો કેટલી વાર લાગશે 5 મિનિટ તો થાય જ થાય પંતજી આ ચમ છોકરો આવો છે છોકરો કાયમ નો એવો છે મહેમાન આજનો નહીં કાય મીકતી આ ગોડા જેવો છે હાવ ગોડો તો કોઈ નહીં એમ તો પણ જોર આવે છે બધે આઈ ગયા મુળાજી વાહ લો કોંતીજી આવો આ મિક્સર લાયો ચાલો પકડો હા હા સારું પકડજો મહેમાન હા હા સારું છે લ્યો જો આ જવાબદારી તમારી રહે બરોબર હા એ તો વાંધો નહીં અમારી જ રહે ને જવાબદારી તો તમારે કમ્પ્લીટ થઈ ને બધું હા. એટલે ઓમો ભરી અને હાલ દીજો બસ રેડી બેહતા ના બેહું નહીં હવે મારે જવું છે હે? મોડું થાય કોંતીજી મીટર તો દેખાતું નથી કોંતીજી હા બોલો મુળાજી મીટર તો દેખાતું નહીં તો તમે મિક્સર મંગાવ્યું એટલે આ તમને મુળાજી શું વાત કરો આ મારા છોકરામાં બધું મને વહાણ જ આખું વિહરી ચૂકો ચમ એની એક વણા છે આતુરજી તો પછી તો મને ખોટો ધક્કો ખવડાયો ને તમે ખોટો ધક્કો નહીં એમ કરો તમારે મિક્સર લેતા તો અને હું હવે બાવાને ફોન કરી હા અને રસ મકાઈ તિયા તૈયાર મંગાવ્યો આવ બરોબર અને તમે આવી જાજો તો મને કેવડાવજો હું આવી જઉં બરોબર હા સારું ખોટો ધક્કો ના ખવડાયો હાર તમે એવો ખ્યાલ લઈ ગયો હાથવીને એને હારો હા આમાં બરાબર લે કોંતીજી મને લાગ તમારા માસ્યમાં તમે હરખમાં આવી ગયા લાગો છો અલ્યા ભાઈ મારા માછીઓ કદીન મધી હમણાંથી નતો આવ્યો ત્યાં આજ તો રસ લાવી અને ખવડાવું ના મહેમાન ક્યાંથી આબા હા એ વાત સાચી લ્યો અને તમે હટાવજો હા સારું સારું હું આવું હો પારજો પપડો હું આવું છું એ આવો મુર્ગા હવે કેરીઓ બેરીઓ ન લાવતો તૈયાર રસ લેતા હે અરે 4 કિલો લેતા હે તું તારે હા હટ આવી જા એ હાર હટ કોંતીજી માટે થઈ અને શેઠ હું ઘરે મિક્સર લેવા ગયો અને તોય કોમમાં ના આવ્યો મારે જેટલું ખેતરમાં કોમ હતું હવે પાછું ફેર મારે ઘેર મેળવા જવું પડશે એ સોમાજી હા મારો માછીઓ બાઈક કેટલામાં લાવ્યો તમને કોઈ ખબર ના મને ખબર જ નહીં તમે ભેગા ને ભેગા હોય છો ને ના ખબર હોય પણ હું એને આદરમાં નતો કાકા તાપનો થાકી ગયો મને તો અડાડીને જ મારી નાખશો તમે પણ તું 4 નો જો છે 5 મિનિટ નું કહેતો એના બદલામાં તો કલાક કર્યો હા એ તો પણ કલાક તો થાય ને તમે મને ધક્કા કેટલા ખવડાયા પેલા કેરીઓ લઈને આવ્યો તો કે પાકી લઈને કાચી ના ચાલે પછી પાકી કેરીઓ પેલી લારીએ લેતો હતો તો કે રસ લઈને આવ્યો હવે આ જો તૈયાર રસ લઈને આવ્યો પણ આ આપણે જો હતું મિક્સર તેમાં પાછો મેં તને આગળ રસ મગાયો મિક્સરની તો વાત છોડો પેલી તો લાઈટ જ નથી આ બોમ્બે લાય બતાજી મને પેલો આ જુઓ
લાયો ને જબર બતાવજો. લ્યો તમે એ જોઈ લ્યો મહેમાનને ઉતાવળ તો છે. ખતરનાક છે ને. કેટલી લાયા હોય? પોચ લાયો પોચ. 6 સિંહ. ન કાકા 1 આ 2 આ 3 આ 4 અને આ 5. કાકા પોચ જ છે. તમે કેમ છો કહેતા હતા? મને બકાવો તમે, મને બકાવો. એટલે મને ના બકાઈ શકો તમે. વાભારમાં ઠેલીમાં પડી હતી ને મારા 100 ગણ્યામાં આવી હતી. લાવો અંદર મેલ દો. લે મેલ દો. મજા આવી ગઈ. એમ કર હા હવે મારો માછીઓ આવતો હશે હા. હું હવે અંદર મૂકી દઉં. પેલા ઠંડા પાણી મિલજો એટલે ઠંડી રહે. તાર ઠંડામાં જ મૂક્યો ને તાર ઉનામ તો નહીં મૂકું. મને લાગ્યું મારા જેવું હશે. ના ના મેલો જો. શીખાલવા બેઠો મને તું. મહેમાન બે મહેમાન બે હળો માર માછીઓ આવે એટલે ઘડી પછી તમને ખાવા આલું. મજા આવી ગઈ રસ ખાવાની તો. છોડી નાખો બાપા રે. જય રાજકોટ તમારે 4 વીઘા નંબર આપણો. હે 4 વીઘા લસકો છે. 4 વીઘા તમારો. અને આ તમારા માસિયાનું જો હુકુ ભંઠ પડી છે ને. હે તમારા માસિયાનું હુકુ ભંઠ પડી જો અને આપણું જો એટલે ભાઈ મારે માસિયાને પાણી નહીં મળતું હોય. પાણીની કામ કરવાનો હાવ ચોર છે. હે તમારો માસિયો કોમ ચોર છે હાવ. એટલે મારો માસિયો કોમથી કોમ ચોર એમ અને તમે કોમ વાળા. પણ નહીં દેખાતું જુઓ 10 વાર તો દવા છોટી ગયો. હે 10 વાર તો દવા છોટી. અરે પણ એનો રૂપિયો કેટલો થયો? કા રૂપિયો વધારે ના થયો? 700 રૂપિયાની બાટલી આવે છે. 150 રૂપિયાની એમ ને તેમ હતા. 150 નહીં કે તો 700 રૂપિયા કહું છું. એક બાટલી 700 ની એવી ચેટલી નાખી? 7 નાખી. એટલે તો ખાસા પૈસા થયા 4900. અને તમાર માછીઓ ખબર છે? હા 150 રૂપિયા બાટલી લાઈને નાખે છે. ઓ નો ભાઈ માર માસી બાપડો થોડો ગરીબ છે. કોઈ ગરીબ નહીં કોઈ. કેમ? ઘણું ભેળું કર્યું છે પણ છૂટતું નહીં. જબ છૂટતું નહીં એટલે એમ તો દિલનો દિલદાર છે ભાઈ. કાશું દિલદાર નહીં. હા હું શું કહું છું? હા આ તમે ઘડીક થઈને 2 મહિને ધોળ્યા આવો છો. હા ભેગો થવા ભાઈ ભેગો થવા. પણ શું આ તમારા માસિયામાં કોઈ ફૂંચી ખાવા છે નહીં? જબ તો કેમ ફૂંચી ખાવા નહીં એટલે? એના ઘરે હારો તમે મરસું રોટલો ભાળો એમ નહીં. એ બકરાજી હા શું કહું છું તમને એક વાત કહી દઉં. આ ગરમી કેવી પડે છે સાચું બોલજો. એ તો હવે સીઝન છે ઉનાળા તો તપડ પડવાની જ છે ને. કોણ ભય પડવાની? એટલે તાપ કેવો પડે છે એમ કહું છું કે ભય પડવાની જ છે ને. તો હું એમ જ કહું છું. એમ કીધું? આ 50 ડિગ્રી તાપ છે ને તે મારા માસે કેરીનો રસ મંગાવ્યો કો. મોન્યા મંદા આવે. હે મોન્યા મંદા તમારા ગળાની છોકન બસ ખોટું બોલતો હોય તો માતાના કે એ કાચી કેરી ભાઈ મિક્સરમાં કાઢીને પીવાનો છે. હાથું કિલો મંગાવ્યો. તમને વિશ્વાસ નહીં ભાઈ મારું પર? ના હાડો ખાલી જુઓ. હાડો તમે હે હાડો. આમ તો મોણો હારો છે તમારો માસિયો મોણો એટલે એક નંબર. ઓ આમ તો તમે એમ કહેતા હતા કે ફૂંચી ખાવાય નહીં અને હવે સારું લાગ્યું. એ તો ખાલી મસ્કરી કરતા બાકી મોણો એટલે લાખ રૂપિયાનો મોણો છે. મસ્કરી કરતા હતા તો ખરું હો. હાલો ના કે હું જેવા તેવા માસિયો તો ના લઈ જાઉં. ના અમારો ખાસ મિત્ર છે આપણો. આમ તો તમારા પાડોશી ભાઈ. હું તો મહેમાન કેવું ગમે તે. બીજું કેવું ચાલે કહો? બસ આનંદ છે. આ લસકા બસકા લેવરાઈ જાય ને પછી હરિદ્વારના ટિકિટો કરાવી દેવી છે 5000 વાળી અને ફરી આવું છે. હે ચો તરી આવું છે દરિયામ? એટલે મરી જાવ કદી તરવા ના જવાય. એમાં શું તરી આવું છે? ફરવા જ આવું છે એમ કહું છું. ફરી આવું છે દ્વારકા ને બધે. હે દ્વારકા જ આવું છે. દ્વારકા કોણ કોણ જવાના? આપણે ફેમિલી સાથે. ફેમિલી હારે ભાઈ ટિકિટ થાય મારા માછે લઈ જાજો. માછે તો કોઈ રૂપિયો ખર્ચે એમ નહીં. ખરું ભાઈ ખરું. માજી હા અમે રસ તો ખવડાવો પણ તમારા લગ્ન વખત રસ બસ તો ખવડાવજો અમને. અરે ધાપી ધાપીને જબરજસ્ત. એમ ઓએ એટલે ઠંડો ગરમ શું બરફમાં તરત દન કાઢ્યો. બરોબર બરફમાંથી આઈ જા માછા. એ માછ્યા તારી શેતે એક નંબર છે હો ભાઈ. જબર ને જબર જબર. આવો મહેમાન. એ આવો આવો રમો. હા ઓ કોંતેજી આ ચોથી આયા. બકરાજી હા એ ખેતરમાં હું આપણે તમારે પેલું એડા વાળું ખેતર થયું તે પણ વાંચવા લઈને આબાના હતા. એટલે એડા વાળા ખેતરના જોડે અહીંયા રચકો વાય ને એમાં હું હતો એ ઊભા હતા. પણ અહીંયાના લચકર રાખવા તા કે ને હું તો કોઈ રાયડા વાળા રાખવા જ પણ હોય શું ખાવા લઈને આયા ઘરે? બૈરા વાળા ઘરે હું ખાવા લાયા આપડા કેના આપડા ચમ એના નતા લાબાના. ઓ નો આવો કોંતી જાઓ. હા કેવું છે કહો? બે સારું છે. એડા તો હા હું કઈ જાય બધા જોયા ઓટો માર્યો કે નહીં તમે? અમાર તો શોખ ઉકાઈ ગયા એડા. એ હવે મસ્યા આ કે તારી શેતીને ભલે વાર નહીં
હા, ભાઈ એમ કહેતા હતા હે? હારી કરે હારી ખેતી કરે ખાલી બાદશાહ હા એ કોઈ દાડો શેર મેઠું નહીં નાખે મારી ખેતી ઉપર આ રે તમારી ખારી ઉપર એટલે ખારી નું તમે કરો છો આપણે વેલા ચામાં ખાવા એ હારા હારો ધંધો મને ગમ્યો ભાગ કરવો જ ક્યાં છે તમે એક તો ઓછું વફળો છો મહેમાન ચાલ હારી ની હારી ખેતી કરે છે એમ કહું તે શેતી તો એ હારી જ કરે છે તો એ મેં ચો ના પાડી તા એમ કીધું તું તમે હા એ તો ભાઈ મારે વાપરવામાં ભૂલ છે ને તમે એક તો એટલે- ઓછું વફળો હા એટલે એવું થયું આવો બેહો હે બકરાજી હા તમે શું કહેતા હતા મારા માસીએ આ ફરતા ફરતા જોતા તારે બધું એટલે મેં કીધું હું આવો એને કંઈક શું કરો હવે પણ મારા માસીએ એવું કીધું કે અહીંયાની ખેતીમાં કોઈ ભલીવાર નહીં તમારે જો આ બધું કાપવાનું આવે મારું હું કોઈ દાડો બોલ્યો જ ના હોય આ એમણે કીધું મારા માસીએ એ તો એ! તું વફળો છે લે તમે શીખર શું ગબડ ગોટાળો કરો આપણે મુર્ગો કેરીઓ લાવવાનો હતો એનું શું કર્યું કેરીઓ ભાઈ રસ લાયો ચમ રસ કેરીઓ મંગાવી હતી આપણે મિક્સર નતું મિક્સર લાઈટ હોય નહીં હોય તો અને લાઈટ નહીં ને લાઈટ નહીં મિક્સર નહીં એટલે ડાયરેક્ટ તૈયાર રસ મંગાવી દીધો આવ ફોન કરીને રસ મગાવી દીધો તો લાય કે તાર લાયો લેતા આવું ખાલી હાલ તો બતા જ ખરી વાયન જઈ રહેવા હે વાયન જઈ રહેવા ક્યાં ખાઈ દેવા દો હોય હારું ભાઈ મારા માસીએ કીધું કે હવે ખાઈને જજો રે કે વાઈન ખાઈ રહેવા દો એના જો તમે માટે હે? એના માટે તો આવ્યો જ છું તો મારા માસી દિલદાર છે જો રસ્તો બતાવો કેટલો લાવ્યા લેતા આવો. જો માસી બસ દેખાવ રસ ઈયન જઈ રહેવા દે પછી હું ખવડાવું રસ એટલે વાઈન કાઢવા છે ઓવે હવે ઓબળ્યો જો બકરાજ તમારે જાવું છે એટલે પણ ભલામણ હું સનો જો એ તો મને ખેંચીને લાયા છે હું તો ઘેર ખાવા જતો હતો કે ના ના હાડો કે આપણે કઈ કેરી ને બેરીઓ લાવ્યું છે આમ હાજા દાડે કોઈ દાડો નહીં અમારા ઘરે ટપકતા અને આવું એટલે તરત ઉતરી પડો હો એ માસી બકરાજી કાઢવા જ છે હોય બકરાજી વાત છે આ તમે તમારા ખેતરમાં જો હા જો કાઢ્યા એ તો જો તમે રસ હવે તો બતાવો જો કાઢ્યા બકરાજી એ હારું કર્યું મારા માસીને બેન બનતું લાગતું નહીં હો સોમાજી હવે મારો બેટો હવે રસ ખાઈને નીકળી જવું છે